નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપનનો ભાગ નંબર 2. તમે મારા આગળના વિડીયો માપનનો ભાગ નંબર 1 જોયો હશે. હવે તેનાથી વધુ આગળ ભાગ નંબર 2 જોવાનો છે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો. આ વિડીયોની અંદર તમને ઘન આકાર વિશે સમજાવવાનું છે અને ઘન આકારનો પૃષ્ઠફળ કેવી રીતે શોધી શકાય તે આપણે સમજવાનું છે. અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોમાં જે કંઈ સારું લાગે તે મને કોમેન્ટમાં જણાવજો. અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન, સ્વાધ્યાય 9.2નું સોલ્યુશન અને 10મો પાઠ વગેરેના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 9 માપનનો ભાગ નંબર 2. ભાગ નંબર 2 ની અંદર સૌથી પહેલા આપણે ઘન આકાર વિશે સમજીશું કે ઘન આકાર કોને કહેવાય. તો અત્યાર સુધી આપણે જે ચિત્રો પાટિયા પર દોરીએ છીએ એ દ્વિપરિમાણમાં હોય છે, જેમ કે ચોરસ, લંબચોરસ વગેરે, ત્રિકોણ વગેરે દ્વિપરિમાણ છે. અને અહીંયા ઘન આકાર એટલે કે ત્રિપરિમાણ આવે છે. હવે ત્રિપરિમાણની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ આવે. સૌથી પહેલા વાત કરી કે આની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ અલગ હોય, આ રીતનો આકાર હોય તેને લંબઘન કહેવાય છે. ઉભો, સીધું હોય, નીચે વર્તુળ હોય, ઉપર વર્તુળ હોય તો તેને નળાકાર કહેવાય છે. તો આવા આકારો આપણે ક્યાં જોયા છે? તો થોડુંક વિચારીએ, આ સમઘન ક્યાં, લંબઘન ક્યાં જોયો છે? તો લંબઘનની વાત કરીએ તો સાબુ, આપણે સાબુ જોઈએ કે સાબુ આ રીતનો હોય છે, લંબાઈ હોય છે, પહોળાઈ હોય છે, ઊંચાઈ હોય છે. આપણે ગણિતનું પુસ્તક લો, તમે કોઈ પેટી લો, તિજોરી લો કે પછી દિવાસળીનું બોક્સ લો, તો તે બધા લંબઘન આકારના છે. તેની અંદર તમને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જોવા મળે છે, લંબઘન આકારનું છે. આવો નળાકાર ક્યાં જોવા મળે છે? તો નળાકારની અંદર આપણે કોઈ પાણીની બોટલ લઈએ તો પાણીની બોટલ આવી સીધી હોય છે, નીચે વર્તુળ હોય, ઉપર વર્તુળ હોય. અથવા કોઈ પીપ લઈએ, પીપળું લઈએ અથવા પાણીનો એવો ગ્લાસ હોય તો પણ જે સીધો હોઈ શકે તો એનો જે ત્રાસો વી આકારનો હોય એને આપણે ગણવાનો નથી, પણ જે સીધો ગ્લાસ આવે એ રીતના ગ્લાસ હોય તો, અથવા ઢાંકણ હોય, પીપળું હોય વગેરે, બરણી હોય વગેરે નળાકાર આકાર હોય છે કે ચારે બાજુ ગોળ હોય છે, એટલે કે સપાટી ફરતી હોય છે. નીચે વર્તુળ હોય છે, ઉપર વર્તુળ હોય છે, એટલે કે નીચે હોય એને તળિયું કહેવાય, ઉપર હોય એને ઢાંકણ કહેવાય. તો એવો ભાગ એને નળાકાર કહેવાય છે. અહીંયા ઉભો આપ્યો છે, ચોપડીમાં તમને આમ આડું આપ્યું છે તો આપણને નળાકાર. હવે આડું આપ્યું હોય ત્યારે આપણને એવો વિચાર આવે કે પાણીની પાઇપ જો તો આમ બળેલી હોય, આખી ગોળ હોય, આ બાજુ પણ ગોળ, આ બાજુ પણ ગોળ, વચ્ચે લંબચોરસ જેવું દેખાય તો એ નળાકાર છે. પાણીની પાઇપ લો તમે, નાની પાઇપ, મોટી પાઇપ વગેરે, તો એ પાઇપનો આકાર પણ નળાકાર હોય છે. હવે જો એ શંકુ આકાર, તો ઉપરથી ત્રિકોણ, નીચે ગોળ, તો આ શંકુ આકાર છે. આને તમે ઊંધો કરો તો તમને આઈસ્ક્રીમના કોન જેવું લાગે, તો આઈસ્ક્રીમનો કોન એ શંકુ આકાર છે. અને પહાડો પર પણ હવે શંકુ આકારના વૃક્ષો જોવા મળે છે, તો એ શંકુ આકાર એના આધારે કહેવામાં આવે છે. વાત કરીએ ઘનની, અહીંયા ઘન એટલે સમઘન કે લંબઘનના જેવો છે, પરંતુ જેની અંદર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે ત્રણ સમાન હોય તો તેને સમઘન કહેવાય છે. આપણે સાપસીડી રમતની અંદર જે પાછો રમવામાં આવે છે તે પાછો એ સમઘનનું ઉદાહરણ છે કે જેની બધી બાજુઓ સરખી હોય છે, માટે તેને ઘન તો કહેવાય છે, પરંતુ સમઘન, સમઘનનો મતલબ બધી બાજુ સમાન છે તેવો ઘન છે. અને હવે જોઈએ પિરામિડ. તો પિરામિડ એવો છે કે ત્રિકોણીય પિરામિડ આવે ને ચતુષ્કોણ પિરામિડ પણ આવે છે કે ઉપરથી અણીવાળો આવે, નીચે ત્રિકોણ અથવા ચોરસ હોઈ શકે છે. ઉપરથી અહીંથી ત્રિકોણનો ભાગ નીચે આવે, આ બાજુ આવે, 3 ત્રિકોણો હોય તો નીચે ત્રિકોણ બને તો ત્રિકોણી પિરામિડ કહેવાય. 4 ત્રિકોણ ભેગા થાય તો ઉપર અણી આવે, નીચે ચોરસ બને તો એને ચતુષ્કોણીય પિરામિડ કહેવાય. તો આ બધા અલગ અલગ ઘન આકારો છે. આ પ્રકરણની અંદર આપણે 3 આકારો વિશે ખાસ સમજવાનું છે, લંબઘન, નળાકાર અને સમઘન. એ 3 આકારો વિશે વધારે ભણવાનું છે અને તેના આધારે આપણે તેનું પૃષ્ઠફળ અને તેનું ઘનફળ શોધવાનું છે.
ભાગ નંબર 2 ની અંદર આપણે એને પૃષ્ઠફળ શોધતા શીખીશું અને ભાગ નંબર 3 ની અંદર ઘનફળ શોધતા શીખીશું. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ લંબઘનના પૃષ્ઠફળ વિશે. તો અહીંયા પૃષ્ઠીય ક્ષેત્રફળની વાત કરી છે કે એક લંબઘન બોક્સ છે અથવા એક ડબ્બો છે નાનો અને એના ઉપરનું ઢાંકણું બતાવ્યું છે, નીચે તળિયું છે. તો લંબઘનનું પૃષ્ઠફળની જરૂર ક્યારે પડે? તો એક લંબઘન આકારનો ડબ્બો છે અને ડબ્બાને આપણે ચારેય બાજુ કલર કરો, ખાલી ચારેય બાજુ જોવાની છે. તો 4 બાજુ 4 આવશે, નીચે તળિયું આવશે, ઉપર ઢાંકણ આવશે, કુલ 6 બાજુ થશે. 6 બાજુનું ક્ષેત્રફળ શોધીએ તેને પૃષ્ઠફળ કહેવાય અને અંદર જેટલો સામાન સમાય, અંદર જેટલી જગ્યા રોકે તેને ઘનફળ કહેવાય. અત્યારે આપણે પૃષ્ઠફળ વિશે શીખવાનું છે. ઘનફળ વિશે ભાગ નંબર 3 માં શીખીશું. તો એક ડબ્બો છે અથવા નાનકડું બોક્સ છે, એને તો આપણે ખોલી નાખીએ તો જે આગળના 4 ભાગ છે એ ખુલી જાય. પહેલો ભાગ અને ત્રીજો ભાગ સરખો હોય કે આગળ ને પાછળનો ભાગ કેવો હોય? સમાન હોય. તમે પુસ્તકની અંદર તમે જોઈ શકો છો કે આ પુસ્તક હોય તો પુસ્તકનો જે આગળનો ભાગ અને પાછળનો ભાગ સરખો હોય છે. આને ખોલી નાખવામાં આવે તો જે આ ભાગ અને આ ભાગ પણ કેવો હોય છે? સરખો હોય છે. તો આને આપણે લંબાઈ કીધું છે, આ ભાગ પહોળાઈ કીધું છે. લંબાઈ પહોળાઈ અને લંબાઈ પહોળાઈ ટોટલ 4 ભાગ આવી ગયા. લંબાઈ પહોળાઈ. ઉપરનું જે ઢાંકણ ખોલી નાખીએ, નીચેનું પણ ઢાંકણ ખોલી નાખીએ તો આના આધારે આપણને બધું મળી જાય. તો એનું કુલ ક્ષેત્રફળ શું થાય? આ જે લંબઘન ડબ્બો છે એનું કુલ પૃષ્ઠફળ તો કે 6 નું ભેગું કરવું પડે કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર પહેલા ભાગનું ક્ષેત્રફળ, બીજા ભાગનું ક્ષેત્રફળ, ત્રીજા ભાગનું, ચોથા ભાગનું, પાંચમા ભાગનું અને છઠ્ઠા ભાગનું 6 ભાગનું ક્ષેત્રફળ શોધો તમે તો કુલ પૃષ્ઠફળ મળી જાય. કારણ કે 6 ટુકડા પડે છે, 6 નું શોધવું પડે. હવે 6 નું શોધતા પહેલા આપણે 6 ટુકડા જોઈએ તો લંબચોરસ ટુકડા છે તો દરેક ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આ ભાગ લંબાઈ છે, આ ભાગ ઊંચાઈ છે, એટલે આ ઊંચાઈને આપણે પહોળાઈ ગણીશું. તો આનું પહેલાનું ક્ષેત્રફળ થશે h ગુણ્યા l. બીજાનું શું થશે? આ h છે તો આપણે h ગુણ્યા b. ત્રીજાનું શું થશે? આ h છે, આટલો l છે તો h ગુણ્યા l. અને છેલ્લાનું થશે આનું થાય એટલું જ, આટલું થાય તો h ગુણ્યા b. આપણને 4 મળી ગયા. 1 2 3 ને 4 ના મળી ગયા. હવે પાંચમાનું શોધીએ તો l, પાંચમાનું આ b છે, આટલો ભાગ l છે તો ઉપરનો ભાગ પણ l હોય તો પાંચમાનું થાય l ગુણ્યા b, છઠ્ઠાનું પણ l ગુણ્યા b. તો મિત્રો અહીંયા જુઓ તમે શું મળ્યું? h ગુણ્યા l કેટલી વાર આવે? 2 વાર આવ્યા. તો આપણે એવું લખી શકાય 2 લંબાઈ ઊંચાઈ ગુણ્યા લંબાઈ, h ગુણ્યા b 2 આવ્યા તો લખી શકાય 2 ઊંચાઈ ગુણ્યા પહોળાઈ વત્તા 2 બંને લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ. 3 ની અંદર 2 આવે છે, 2 સામાન્ય કાઢીએ તો આપણને લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર મળી જાય 2 ગુણ્યા કૌંસમાં ઊંચાઈ ગુણ્યા લંબાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ આપણને સૂત્ર મળી ગયું. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2 h ગુણ્યા l, h ગુણ્યા b, l ગુણ્યા b. આની અંદર તમે h આગળ લો, i પાછળ લો અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ આગળ લો, ઊંચાઈ ગુણ્યા પહોળાઈ આગળ લો કે પાછળ લો, કોઈ ફરક પડે નહીં. માત્ર 3 વસ્તુ એક વખત આવી જોઈએ કારણ કે સરવાળો છે, સરવાળાની અંદર ક્રમનો ગુણધર્મ સચવાય છે. h ગુણ્યા l આગળની જગ્યાએ પાછળ લખ્યું હોય, પાછળની જગ્યાએ આગળ લખ્યું હોય તો પણ જવાબ તો સરખો જ મળે છે. તો આ સૂત્ર મળી ગયું છે. હવે આના આધારે દાખલા કેવી રીતે ગણી શકાય તે આપણે જોઈએ. તે માટે જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે આપણે લંબઘનનું પૃષ્ઠફળ શોધવાના દાખલા જોઈએ. સૌથી પહેલા એક દાખલો જોઈએ કે એક ખોખાની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ ક્રમશઃ 20 સેમી, 15 સેમી અને 10 સેમી છે તો પૃષ્ઠફળ શોધો. તો આપણે જવાબમાં લખીશું કુલ પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા અહીંયા h ગુણ્યા ઊંચાઈ ગુણ્યા લંબાઈ વત્તા h ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ સૂત્ર મૂકી દીધું. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ.
ઊંચાઈ આપણને જુઓ, ઊંચાઈ લંબાઈ પહોળાઈ ક્રમશઃ આપ્યું છે કે ઊંચાઈ ગુણ્યા લંબાઈ, તો 20 ગુણ્યા 15 વત્તા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ 20 ગુણ્યા 10 વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ 15 ગુણ્યા 10. તો મિત્રો આ રીતે કિંમત મૂકી દેવાની. ઊંચાઈ એની જગ્યાએ 20 મૂક્યા છે, એની જગ્યાએ 20, લંબાઈ 15 આપી છે, 15 મૂક્યા છે, ને પહોળાઈ 10 તો 10 મૂકી છે. ખાલી ગુણાકાર કરવાનો છે. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. 15 ગુણ્યા 20, 15 દુ 30 એટલે 300, 20 દાન 200 અને 15 દાન 150. તો સરવાળો કરીએ. 300 વત્તા 200 500 વત્તા 150, 500 ને 600 ને 650 અને 650 ગુણ્યા 2 તો 2 0 0, 2 50 10 ની 0 વધી 1, 2 6 12 અને 13. તો જવાબ મળ્યો 1300 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે પૃષ્ઠફળ શોધી શકાય છે. જોઈએ બીજો દાખલો. એક લંબઘન આપ્યો છે, લંબાઈ 6 સેમી, પહોળાઈ 4 સેમી, ઊંચાઈ 2 સેમી. તો જવાબ લખીશું કુલ પૃષ્ઠફળ બરાબર. હવે મિત્રો આપણે ડાયરેક્ટ જ કિંમત મૂકી દઈએ. પહેલું લખશું ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ઊંચાઈ 2 સેમી ગુણ્યા 6 સેમી, તો 2 ગુણ્યા 6. ઊંચાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 4 અને લંબાઈ ગુણ્યા પહોળાઈ 6 ગુણ્યા 4. સૂત્ર મૂકી દીધું, કિંમતો મૂકી દીધી, ગુણાકાર કરી દઈએ. 2 છક 12, 2 ચોક 8, 6 ચોક 24. સરવાળો કરી દઈએ તો 12 અને 8 20 અને 20 અને 24, તો 20 અને 24 થશે 44 અને 44 દુ 88 સેમી વર્ગ. તો મિત્રો જવાબ મળી ગયો. ત્રીજો દાખલો જોઈએ. લંબાઈ 4, પહોળાઈ 4, ઊંચાઈ 10, સેમ એના જેવું. સૂત્ર મૂકીએ કુલ પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા પેલું ઊંચાઈ ગુણ્યા લંબાઈ 10 ગુણ્યા 4 વત્તા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ 10 ગુણ્યા 4 વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 ગુણ્યા 4. ચલો મિત્રો કિંમતો મૂકી દઈએ. 10 ચોક 40 વત્તા 10 ચોક 40 વત્તા 4 ચોક 16. સરવાળો કરીએ. 40 અને 40 80, 80 ને 10 90, 90 ને 6 96. તો 96 ગુણ્યા 2 ગુણાકાર કરીએ. 2 છક 12 નો બગડો વધી 1, 2 નવા 18 અને 19. તો જવાબ આવ્યો 192 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે કોઈ પણ દાખલો હોય તો તેનો આપણે જવાબ શોધી શકાય છે. આ થઈ ગયું લંબઘનના પૃષ્ઠફળની વાત. હવે હજી વધુ દાખલા જોવાના છે, નળાકાર વિશે જોવાનું છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ સમઘનનું પૃષ્ઠફળ એટલે કે સમઘનનું પૃષ્ઠીય ક્ષેત્રફળ. અહીંયા સમઘનની વાત કરી કે સમઘન એટલે કે રમવાનો પાસો, જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન છે તેવો પાસો લઈએ અને પાસાની દરેક બાજુનું ક્ષેત્રફળ શોધવું છે. તો તેને આપણે જોઈએ કે 4 બાજુ એટલે 4 ચોરસ આવે, 1 2 3 4. એક નીચેની બાજુ પણ ચોરસ આવે, ઉપરની બાજુ પણ ચોરસ આવે. તો એની 6 બાજુ છે, 6 બાજુ ચોરસ છે. તો તેનું સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા ચોરસનું ક્ષેત્રફળ. કારણ કે દરેક બાજુઓ ચોરસ છે. અહીંયા સમઘન લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન છે, માટે જેટલી લંબાઈ હોય એટલી જ પહોળાઈ હોય એટલે ચોરસ બની જાય. તો આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ લઈ શકીએ. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે l નો વર્ગ અને એવા કુલ 6 ચોરસ બને. તો સૂત્ર બને 6l નો વર્ગ. તો આ બની ગયું સૂત્ર. યાદ રાખવાનું છે આપણે કે ચોરસ સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6l નો વર્ગ. અહીંયા બે દાખલા આપ્યા છે. પહેલા જોઈએ a નું પૃષ્ઠફળ. તો લંબાઈ 10, પહોળાઈ 10, ઊંચાઈ 10, a નું પૃષ્ઠફળ શોધવું છે. તો કેવી રીતે શોધીશું? તો લખીશું સૂત્ર. a નું કુલ પૃષ્ઠફળ બરાબર 6l નો વર્ગ. 6 ગુણ્યા l લંબાઈ આપી છે 10, તો થશે 10 નો વર્ગ. અને 10 નો વર્ગ કેટલો થાય? તો કે 10 ગુણ્યા 10, 10 દાન 100 અને 100 ગુણ્યા 6 એટલે થશે 600 સેમી વર્ગ. આ થઈ ગયું a નું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ. જોઈએ બીજો દાખલો. તો b નું કુલ પૃષ્ઠફળ શોધવું છે. લંબાઈ 8, પહોળાઈ 8, ઊંચાઈ 8.
તો લખશું બી નું કુલ ક્ષેત્ર પૃષ્ઠફળ બરાબર 6l નો વર્ગ 6 ગુણ્યા 8 નો વર્ગ અને 8 64 તો 64 ગુણ્યા 6 કરીશું આપણે તો 6 ચોક 24 નો ચોકડો વધી 2 6 36 ને 2 38 તો લખાશે 384 સેમી વર્ગ। તો મિત્રો આ થઈ ગયું સમઘનનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર। હવે જોઈએ નળાકાર વિશે, તો તે માટે જોતા રહો મારો વિડીયો। આભાર। નમસ્તે મિત્રો, હવે જોઈએ નળાકારનું પૃષ્ઠફળ એટલે કે પૃષ્ઠીય ક્ષેત્રફળ। તો અહીંયા નળાકાર આપ્યો છે એટલે કે નળાકાર આકારનો ડબ્બો હોય, પાણીની પાઇપ હોય, બોટલ હોય વગેરેને આપણે જોઈએ તો કે સાઈડમાંથી ગોળાકાર આપેલું હોય, ઉપર ગોળ હોય, નીચે ગોળ હોય। હવે આ નળાકાર ડબ્બો લઈ આપણે તેને વચ્ચેથી આમ કાપી નાખીએ અને આમ ખોલીએ તો વચ્ચે લંબચોરસનો આકારનો ભાગ નીકળે, નીચે એક વર્તુળ નીકળે, ઉપર એક વર્તુળ નીકળે। તો નીચે છે તળિયું છે, ઉપર છે ઢાંકણ છે ને વચ્ચે લંબચોરસ ભાગ છે। તો આ વર્તુળ છે તો તેનું ક્ષેત્રફળ થાય પાઈ r નો વર્ગ। વચ્ચે જે વચ્ચેની સપાટી છે જે ગોળાકાર સપાટી એને ખોલી આપણે લંબચોરસ બની જાય તો તેનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ થાય આ ઉપરનો ભાગ આખો વળેલો હતો, આખો ગોળ હતો એટલે કે પરિઘ ગણાય તો 2πr ગણાય। ઊંચાઈ h છે તો ક્ષેત્રફળ થાય 2πr ગુણ્યા h, લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2πr h। r એટલે ત્રિજ્યા, h એટલે ઊંચાઈ અને આ વર્તુળ છે તો ક્ષેત્રફળ થાય પાઈ r વર્ગ। તો મિત્રો એના બે સૂત્રો છે। નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ પૂછાય એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછાય તો સૂત્ર છે 2πrh। પાઈની કિંમત આપણને ખબર છે કે પાઈ બરાબર 22/7 થાય અને કોક દાખલામાં 3.14 આપ્યું હોય તો આપણે 3.14 લઈ શકાય। હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધીએ તો નળાકારનું કુલ પૃષ્ઠફળ ઉપરનો પાઈ r વર્ગ, નીચેનું પાઈ r વર્ગ અને વચ્ચેનું 2πrh। પાઈ r વર્ગ 1 અને પાઈ r વર્ગ 2 તો આપણે લખી શકાય 2 પાઈ r વર્ગ વત્તા 2πrh। બંનેમાં 2 સરખા છે, બહાર નીકળી ગયા, પાઈ પાઈ બહાર આવ્યા, r બહાર આવે તો અહીંથી શું વધ્યું? 2 r હતા, 1 r ગયો, 1 r વધ્યો, અહીંયાથી h વધ્યો તો સૂત્ર બની ગયું 2πr કૌંસમાં r વત્તા h। તો આ છે નળાકારનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ। તો મિત્રો આપણે એક સૂત્ર અને બે સૂત્રો યાદ રાખવાના છે અને તેના આધારે દાખલા કેવી રીતે ગણી શકાય તો ચાલો હવે જોઈએ। તો તે માટે જોતા રહો મારો વિડીયો। આભાર। નમસ્તે મિત્રો, હવે જોઈએ નળાકારનું પૃષ્ઠફળ કેવી રીતે શોધી શકાય। એક નળાકાર આપ્યો છે, ત્રિજ્યા 14 સેમી, ઊંચાઈ 8 સેમી। તો લખીશું નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h। કિંમતો મૂકીએ, પાઈની કિંમત છે 22/7, r ની કિંમત અહીં આપી છે 14 સેમી અને કૌંસમાં r એટલે કે 14 વત્તા h આપ્યો છે 8। તો કિંમતો મૂકી દીધી। જુઓ 2 ની કિંમત 2, પાઈની 22/7, r ની 14, r ની 14, h ની 8। હવે જે છેદ ઉડે ઉડાવી દઈએ, 7 દુ 14 તો ઉપર શું વધ્યું 22, 2 ગુણ્યા 22, 22 દુ 44, 44 ગુણ્યા 2 88 અને 14 વત્તા 8, 14 અને 8 થશે 22 તો 22 ગુણ્યા 88 ગુણાકાર કરો આપણને જવાબ મળી જાય। અહીંયા ગુણાકાર કરી દઈએ 88 ગુણ્યા 22, 2 8 16 નો છગડો વધી 1, 2 8 16 1 17 તો સરવાળો થશે 6, 6 ને 7 13 નો તગડો વધી 1, 7 ને 1 8 ને 1 9, 1 ના 1 1936 સેમી વર્ગ। આ આવી ગયું નળાકારનું પૃષ્ઠફળ। બીજો દાખલો જોઈએ કે એક નળાકાર આપ્યો છે, ઊંચાઈ 2 સેમી આપી છે, સોરી 2 મીટર આપી છે અને આખો વ્યાસ આપ્યો છે 2 મીટર। તો અહીંયા આપણે સૂત્ર લખીશું નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખીશું 2πr કૌંસમાં r વત્તા h। હવે અહીંયા આપણને ત્રિજ્યા નથી આપી, વ્યાસ આપ્યો છે, આખું આપ્યું છે વ્યાસ। વ્યાસ 2 સેમી હોય, આખો વ્યાસ હોય તો ત્રિજ્યાની અડધી થાય, આપણને ખબર છે વ્યાસ 2 મીટર તો ત્રિજ્યા 1 સેમી એટલે r 1 મીટર થશે। તો અહીંયા કિંમતો મૂકીએ 2 ગુણ્યા 22/7 અને r થશે 1। હવે r વત્તા h એટલે કે 2 વત્તા 1, સોરી r 1 છે 1 અને h છે 2, 1 વત્તા 2
ચલો 22 એક 2 44 એકા 44 ભાગ્યા 7 અને 2 ને 1 3. તો 44 ગુણ્યા 3 ભાગ્યા 7 થશે. તો ગુણાકાર કરીએ 4 તારી 12 નો બગડો વધી 1 4 તારી 12 ને 1 3 132 ભાગ્યા 7 ભાગાકાર કરી નાખીએ 7 એકા 7 7 2 14 વધી જાય 7 એકા 7 13 માંથી 7 જાય તો 6 ઉપરથી ઉતારો બગડો 7 ના ઘડિયામાં 7 8 56 7 9 63 વધી જાય 7 8 56 62 માંથી 56 જાય 6 વધે તો કેટલા આવ્યા 18.6 ભાગ્યા 7 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે આપણે દાખલા ગણી શકાય છે અને નળાકારના કુલ પૃષ્ઠફળ શોધી શકાય છે. હવે જોઈએ ઉદાહરણના દાખલા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 4. એક માછલીઘર લંબઘન આકારનું છે. તેની બહારથી માપ 80 સેમી 30 સેમી 40 સેમી છે. હવે આ માછલીઘરના તળિયા પર નીચેના તળિયા પર બંને બાજુ પર અને માછલીઘરના પાછળની બાજુ કાગળ લગાડવાનું છે. તો જોઈતા કાગળનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા 4 ભાગમાં કાગળ લગાડવાનું છે. 4 ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા આપણને માછલીઘરની લંબાઈ L 80 સેમી, પહોળાઈ B 30 સેમી, ઊંચાઈ H 40 સેમી આપી છે. તો એના આધારે ક્ષેત્રફળ શોધી શકાય. તળિયાનું ક્ષેત્રફળ તળિયું છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે. તો લંબાઈ કેટલી આપી છે મિત્રો આપણને 40 અને પહોળાઈ 30, સોરી લંબાઈ 80 અને પહોળાઈ 30. તો 80 ગુણ્યા 30 ગુણાકાર કરીએ 8 તરી 24 2400 સેમી વર્ગ આવે. હવે બાજુનો ભાગ જોઈએ. બાજુમાં પહોળાઈ આવે અને ઊંચાઈ આવે. તો સાઈડનું ક્ષેત્રફળ B ગુણ્યા H. B આપણને આપે છે 30 અને H છે 40. તો 3 ચોક 12 થશે 1200 સેમી વર્ગ. અને પાછળની બાજુ એટલે પાછળની બાજુ લંબાઈ આવે અને ઊંચાઈ આવે. તો પાછળના ભાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા ઊંચાઈ 80 ગુણ્યા 40. તો 8 ચોક 32 3200 સેમી વર્ગ. તો મિત્રો આ 3 ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. હવે કુલ ભાગનું ક્ષેત્રફળ લખીએ. તો માગેલ કાગળનું ક્ષેત્રફળ બરાબર તળિયાનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા, કેમ 2 કર્યું? એક સાઈડ નું શોધ્યું પણ 2 સાઈડ લખવાનું છે. અહીંયા લખ્યું છે પ્રશ્ન બંને બાજુ પર એટલે 2 વડે ગુણવું પડશે. 2 ગુણ્યા એક સાઈડ નું ક્ષેત્રફળ વત્તા પાછળનું ક્ષેત્રફળ. ચાલો મિત્રો લખી નાખીએ. તળિયાનું આવ્યું 2400, 2 ગુણ્યા એનું હતું 1200 અને પાછળનું આવ્યું 3200. સરવાળો કરી દઈએ. 1200 ગુણ્યા 2 એટલે કે 2400 2400 વત્તા 3200. કુલ સરવાળો કરી દઈએ તો 0 ના 0 0 ના 0 4 ને 4 8 ને 2 10 ની 0 વધી 1 1 ને 2 3 3 ને 2 5 5 ને 3 8. તો જવાબ આવ્યો 8000 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે અને ખૂબ જ સરળતાથી સમજી શકાય તેવી રીતે દાખલાને સમજવાનો છે એને ગણવાનો છે અને પરીક્ષામાં સારી રીતે ગણી સારા માર્ક મેળવવાના છે. તો હજી વધુ ઉદાહરણ જોઈએ તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 5. એક લંબઘન આકારના ઓરડાનું અંદરનું માપ 12 મીટર 8 મીટર 4 મીટર છે. ઓરડો રંગવાનો ભાવ 5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની ચારે દિવાલ રંગવાનો ખર્ચ શોધવાનો છે. અને જો ઓરડાની છતને રંગીએ તો તેનો પણ ખર્ચ કેટલો થશે તે આપણે શોધવાનું છે. તો ચાલો મિત્રો જોઈએ કે ઓરડાની લંબાઈ આપી છે 12 મીટર, પહોળાઈ 8 મીટર, ઊંચાઈ 4 મીટર. તો આપણે લખીએ કે ઓરડાની ચારે દિવાલનું ક્ષેત્રફળ બરાબર બોય તળિયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. બોય તળિયાની પરિમિતિ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા લંબચોરસ હોય તો કે પરિમિતિ વાત છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર આવશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ
ગુણ્યા ઊંચાઈ છે h, કિંમતો મૂકી દઈએ. લંબાઈ આપી છે આપણને 12 મીટર, પહોળાઈ છે 8 મીટર અને ઊંચાઈ છે 4 મીટર. તો 12 ને 8 20, 2 ગુણ્યા 20 વત્તા 4, સોરી ગુણ્યા 4, ગુણાકાર કરીએ 20 દુ 40 દુ 80. તો જવાબ આવશે 80 મીટર વર્ગ. તો આવી ગયો મિત્રો જવાબ કે 12 ને 8 20, 20 દુ 40, 20 દુ 40 અને 40 ગુણ્યા 4, 4 ચોક 16, 160 સેમી વર્ગ. તો મિત્રો આ શું મળ્યું આપણને? આ મળ્યું આપણને ચારેય દિવાલનું ક્ષેત્રફળ. હવે આપણે શોધીએ આગળ કે 1 મીટર, સેમી નથી મિત્રો, મીટર છે. તો મીટર વર્ગ, 1 ચોરસ મીટર રંગ કરવાનો ખર્ચ આપણને આપ્યો છે 5 રૂપિયા. 5 રૂપિયા આપ્યું છે આપણને પ્રતિ ચોરસ મીટર. 1 ચોરસ મીટર રંગ કરવાનો ખર્ચ 5 રૂપિયા. તો આપણે 160 મીટર વર્ગ આવ્યું. તો લખી શકાય 160 ચોરસ મીટર રંગ કરવાનો ખર્ચ કેટલો? તો 160 અહીં ગુણાશે, 160 ગુણ્યા 5 ગુણી નાખીએ, 5 0 0, 16 85. તો જવાબ આવશે 800 રૂપિયા. તો મિત્રો મળી ગયો જવાબ કે ચારે દિવાલનું ક્ષેત્રફળ 160 મીટર વર્ગ અને રંગવાનો ખર્ચ 5 રૂપિયા પ્રમાણે 800 રૂપિયા મળે. હવે છત, તો છતની વાત છે કે છતનું ક્ષેત્રફળ. હવે છત છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ જ આવશે કારણ કે એમાં ઊંચાઈ છે નહીં. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ આપી છે આપણને 12 અને પહોળાઈ છે 8. તો 12 × 96 મીટર વર્ગ. હવે એના પ્રમાણે આપણે શોધીએ કે રંગ કરવાનો ખર્ચ 1 ચોરસ મીટરના 5 રૂપિયા. તો કેટલું આવ્યું? તો લખીએ, નીચે લખીએ અહીંયા 96 ચોરસ મીટર રંગ કરવાનો ખર્ચ બરાબર 96 ગુણ્યા 5, 5 વડે ગુણી નાખીએ, 5 × 6 30 શૂન્ય વધી 3, 5 × 45 ને 3 48, 480 રૂપિયા. તો આ 800 રૂપિયા, 480 રૂપિયા કુલ ખર્ચ શોધી નાખીએ. કુલ ખર્ચ બરાબર 800 રૂપિયા વત્તા 480 રૂપિયા. સરવાળો કરો 800 ને 400, 1280 રૂપિયા ખર્ચો થાય. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી શોધી શકાય. પહેલા ચારે દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે, તેના આધારે તેનો ખર્ચો શોધવાનો છે, પછી છતનું ક્ષેત્રફળ, તેના રૂપિયા અને પછી કુલ ખર્ચ. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 7 નું સોલ્યુશન, સોરી ઉદાહરણ નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. એક મહેલમાં 24 નળાકાર સ્તંભો છે. દરેક સ્તંભની ત્રિજ્યા 28 સેમી, ઊંચાઈ 4 સેમી છે. 8 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભોની વક્ર સપાટીનો ખર્ચ કેટલો થશે? તો અહીંયા નળાકારની વક્ર સપાટીની વાત કરી છે આપણને. એની ત્રિજ્યા આપી છે આપણને 28 સેમી અને ઊંચાઈ h આપી છે 4 મીટર. હવે 1 મીટરમાં અને 1 સેમીમાં એવું આપ્યું છે. તો આપણે 8 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવથી આપણે ગણવાનું છે, માટે બંનેને મીટર લેવું પડે. 28 સેમીને મીટર કરવા પડે. તો મીટર કરવા માટે 100 વડે ભાગો તો 28 ભાગ્યા 100 મીટર એવું લખી શકાય. હવે લખીએ નળાકાર સ્તંભની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એનું આપણને સૂત્ર ખબર છે 2πr/h. ની કિંમત છે 22/7. r ની કિંમત આપણને મળી ગઈ 28/100 અને h ની કિંમત અહીંયા આપી છે 4 મીટર. બધું મીટરમાં છે એટલે મીટરમાં ગણતરી કરવી પડે. હવે ગુણી નાખીએ. 7 ચોક 28. તો શું વધ્યું મિત્રો? તો 22 ગુણ્યા 2 અને 4 ગુણ્યા 4, 22 દુ 44 અને 4 ગુણ્યા 4 16 ભાગ્યા 100. ગુણાકાર કરી દઈએ. 44 ગુણ્યા 16, 4 1 4, 6 ચોક 24 નો ચોગડો વધી 2, 6 ચોક 24 ને 2 26, શૂન્ય વધી 1, 4 ને 1 5 ને 2 7,
704 આવ્યા. 704 ભાગ્યા 100 તો જવાબ આવશે 7.04 મીટર વર્ગ. તો આ એક સ્તંભની ઊંચાઈ આવી. એક સ્તંભની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું. આપણે કેટલા સ્તંભો છે? 24. તો લખી શકાય 24 સ્તંભની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 7.04 ગુણ્યા 24. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. અહીંયા ગુણાકાર કરીએ. 7.04 ગુણ્યા 24. એકમ દશકની 0, 2 ચોક 8, 2 0 0, 2 સીતા 14, 4 ચોક 16 નો છગડો વધી 1, 4 0 0 0 ને 1 1, 4 સીતા 28. સરવાળો કરી દઈએ. 6 ના 6, 8 ને 1 9, 8 ના 8, 4 ને 2 6 1. બે આંકડા પછી 1 અને બે આંકડા પછી પોઈન્ટ છે. પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે આંકડા, તો લખાય 168.96 મીટર વર્ગ. તો શું આવ્યું મિત્રો? તો આ આવી ગયું 24 સ્તંભનું ક્ષેત્રફળ. હવે એને રંગવાનો ખર્ચ તો લખાય 1 ચોરસ મીટર રંગવાનો ખર્ચ બરાબર 8 રૂપિયા. તો આપણી પાસે કેટલું છે? 168.96 મીટર વર્ગ રંગવાનો ખર્ચ બરાબર, તો લખીશું 168.96 ગુણ્યા 8. 8 વડે ગુણાકાર કરી દઈએ. 8 છ 48 નો આઠડો વધી 4, 8 નવા 72, 72 ને 4 76 નો છગડો વધી 7, 8 64, 64 ને 7 71, 71 નો એકડો વધી 7, 8 છ 48, 48 ને 7, 48 ને 7 55 નો પાંચડો વધી 5, 8 1 8, 8 ને 5 13. તો જવાબ આવ્યો 1351.68 રૂપિયા. તો મિત્રો આ તો ઉદાહરણ નંબર 7 નો ઉકેલ. ઉદાહરણ નંબર 6 નો ઉકેલ. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. એક નળાકારની ત્રિજ્યા 7 સેમી અને કુલ પૃષ્ઠફળ 968 સેમી વર્ગ છે. તો તેની ઊંચાઈ શોધો. તો આપણે સૌથી પહેલા એનું સૂત્ર લખીશું. નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. પૃષ્ઠફળ આપ્યું છે આપણને 968 મીટર વર્ગ સેમી વર્ગ. 2 m ના m, પાઈની કિંમત 22/7, r ની કિંમત ત્રિજ્યા આપણને 7 આપી છે, r ની કિંમત 7 આપી છે અને h શોધવાના છે. ચાલો મિત્રો હવે સાદરૂપ આપીએ. 7 7 ઉડી જાય. 22 દુ 44 અહીં ભાગાકારમાં આવશે. 968 ભાગ્યા 2 ગુણ્યા 22 લખીએ તો પણ ચાલે. અને 7 વત્તા h. ચાલો મિત્રો હવે શું કરીએ? તો 968 ભાગ્યા 2 કરી દઈએ. 968 ભાગ્યા 2, 2 કા 2, 2 દુ 4, 2 ચોક 8, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતારો છગડો, 2 અઠા 16, ઉપરથી ઉતારો 8, 2 ચોક 8. તો વધ્યા 484 ભાગ્યા 22 બરાબર 7 વત્તા h. હવે 484 ભાગ્યા 22 કરીએ. 22 દુ 44, 48 માંથી 44 જાય તો 4, ઉપરથી ઉતારો ચોગડો, 22 દુ 44. તો જવાબ આવ્યો 22. માટે 22 બરાબર 7 વત્તા h. મિત્રો અહીંયા 22 મળી ગયા. હવે 7 વત્તા h. 7 વત્તાકાર છે, આ બાજુ હવે તો ઓછા થાય. એટલે લખી શકાય 22 ઓછા 7 બરાબર h. 22 માંથી 7 જાય તો 15 બરાબર h. માટે આવ્યો જવાબ ઊંચાઈ h બરાબર 15 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ છે, સહેલા છે, માત્ર પ્રેક્ટિસ કરવાની જરૂર છે. અને ભાગ નંબર 2 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપનનો ભાગ નંબર 2 જોયો. ભાગ નંબર 2 ની અંદર આપણે ઘનાકારો વિશે શીખ્યા. ઘનાકારોની અંદર સૌથી પહેલા લંબઘન વિશે, પછી સમઘન વિશે, પછી નળાકાર વિશે શીખ્યા.
અને તેના પૃષ્ઠફળના દાખલા ગણ્યા. સમઘનના પૃષ્ઠફળ વિશે શીખ્યા, લંબઘનના પૃષ્ઠફળ વિશે શીખ્યા, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ વિશે શીખ્યા અને તેને લગતા ઉદાહરણના દાખલા પણ ગણ્યા. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, દાખલાની રીત ગમી હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.